મારું નામ હર્ષવર્ધન ભગવાનજી વારિયા, જામનગર છું. જ્યોતિષી નથી, તો ખગોળશાસ્ત્રનો સારો અભ્યાસ છે. અને મને અગાઉ ધરતીકંપની મેં આગાહી કરેલી, જે 55% સાચી પડી. ધરતીકંપની આગાહી કરવી ઈચ્છનીય નથી, તો પ્રિકોશનરી મેઝર માટે હું આગાહી કરું છું કે 7/12/2025થી 15/1/2026 સુધી ઘણા ધરતીકંપ આવશે. એ ધરતીકંપનો મારા પાસે 10 વર્ષ ચાર્ટ હોવાથી કયા ગ્રહ કઈ અસર કરે છે અને ક્યારે ધરતીકંપ આવે એ મુજબ સંશોધન કરીને મેં ચાર્ટ બનાવ્યો છે. એ ચાર્ટ આ સાથે મૂક્યો છે. અને ધરતીકંપ જે અગાઉ મેં આગાહી કરેલી એ છાપામાં ન્યૂઝપેપરો બધા ફોટા વગેરે આવેલા, વિડીયો પણ આવેલો છે. એ પણ તમારી જાણ માટે. ધરતીકંપ ક્યાં આવે એમ, દાખલા તરીકે ભારતનો વિચાર કરીએ તો ભારતમાં તલાલા, ગીર, સાપર, કચ્છ, ભુજ, બિહાર, દિલ્હી, નોઈડા, કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, લાતુર, સોલાપુર, નાસિક વગેરેમાં આવી શકે. અને વિદેશમાં તો પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, જાપાન છે, ઇન્ડોનેશિયા છે, રશિયા છે, પેન્સુઆ છે, મિયાનમાર, ટર્કી છે, સિરિયા છે, નેપાળ વગેરેમાં આ તરીકે આવી શક્યતા વધી છે. મારે કંઈ 100% સાચી કેમ નથી કહેતો, પણ પ્રિકોશનરી મેઝર કોઈ લેવું હોય તો લઈ શકાય, એના માટે મેં આગાહી કરી છે. અને આગાહી ઘણીવાર સાચી પડે છે. એનો ચાર્ટ આખો હું તમને આ જગ્યાએ પાછો મૂકું છું કે કઈ તારીખ કેટલા ધરતીકંપ આવશે એ મેં લખેલું છે. અને છાપામાં જે ફોટો આવ્યો છે એ પણ કટિંગ આ સાથે મૂકું છું. આભાર. મારું નામ હર્ષવર્ધન ભગવાનજી વારિયા, જામનગર છું. જ્યોતિષી નથી, તો ખગોળશાસ્ત્રનો સારો અભ્યાસ છે. અને મને અગાઉ ધરતીકંપની મેં આગાહી કરેલી, જે 55% સાચી પડી. ધરતીકંપની આગાહી કરવી ઈચ્છનીય નથી, તો પ્રિકોશનરી મેઝર માટે હું આગાહી કરું છું કે 7/12/2025થી 15/1/2026 સુધી ઘણા ધરતીકંપ આવશે. એ ધરતીકંપનો મારા પાસે 10 વર્ષ ચાર્ટ હોવાથી કયા ગ્રહ કઈ અસર કરે છે અને ક્યારે ધરતીકંપ આવે એ મુજબ સંશોધન કરીને મેં ચાર્ટ બનાવ્યો છે. એ ચાર્ટ આ સાથે મૂક્યો છે. અને ધરતીકંપ જે અગાઉ મેં આગાહી કરેલી એ છાપામાં ન્યૂઝપેપરો બધા ફોટા વગેરે આવેલા, વિડીયો પણ આવેલો છે. એ પણ તમારી જાણ માટે. ધરતીકંપ ક્યાં આવે એમ, દાખલા તરીકે ભારતનો વિચાર કરીએ તો ભારતમાં તલાલા, ગીર, સાપર, કચ્છ, ભુજ, બિહાર, દિલ્હી, નોઈડા, કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, લાતુર, સોલાપુર, નાસિક વગેરેમાં આવી શકે. અને વિદેશ